નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું એસસીબી સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા NMMS પરીક્ષા ફોર્મ. પરીક્ષાનું નામ જાણી લઈએ. NMMS નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ યોજના. ધોરણ 8માં ભણતા વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપની પરીક્ષા માટેનો ફોર્મ છે. ફોર્મ માટે અગત્યની તારીખ વિશે જોઈ લઈએ. જાહેરનામું બહાર પડેની તારીખ છે 7/11/2025. ફોર્મ ભરવા માટેની તારીખ છે 10/11/2025. ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ છે 22/11/2025. ફી ભરવા માટેની છેલ્લી તારીખ છે 24/11/2025. અને પરીક્ષાની સંભવિત તારીખની વાત કરીએ તો પરીક્ષાની સંભવિત તારીખ છે 3/1/2026. ત્યારબાદ મળવાપાત્ર શિષ્યવૃત્તિની રકમ જોઈ લઈએ તો વર્ષે 12,000 રૂપિયા તમને મળવાપાત્ર છે. ફ્રી પ્રોસેસ આ પ્રમાણે છે. જનરલ EWS OBC વિદ્યાર્થીઓ માટે 70 રૂપિયા ફી ભરવાની રહેશે અને SC ST અને PWD ઉમેદવાર માટે 50 રૂપિયા ફી ભરવાની રહેશે. ચાલો આપણે જોઈ લઈએ વિગતવાર માહિતી. રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર 21 ગાંધીનગર. નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ એટલે કે NMMS પરીક્ષા 2025-26 શિક્ષણ મંત્રાલય ભારત સરકાર તરફથી અમલમાં મૂકવામાં આવેલ નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ અંતર્ગત ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ પરીક્ષા રાજ્ય બોર્ડ. આ પરીક્ષા માટે આવેદનપત્રો SEBexam.org વેબસાઇટ પર જઈને ભરવાના છે. જે તારીખ 10/11/25થી લઈ 22/11/25 દરમિયાન ઓનલાઈન ભરવાના રહેશે. ત્યારબાદ આપણે વાત કરીએ શૈક્ષણિક લાયકાત વિશે. જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 8માં અભ્યાસ કરે છે, જે સરકારી શાળા, લોકલ બોડી શાળા, જિલ્લા પંચાયત મહાનગરપાલિકા શાળા તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા અભ્યાસ કરે છે, તેવા વિદ્યાર્થીઓ NMMS પરીક્ષા આપી શકશે. કયા વિદ્યાર્થીઓ ફોર્મ ના ભરી શકે તો ખાનગી શાળા, પ્રાઇવેટ સેલ્ફ ફાઇનાન્સ, કેન્દ્રીય વિદ્યાલય, જવાહર નવોદય વિદ્યાલય તથા જે શાળાઓમાં રહેવાના જમવાની સગવડ પૂરી પાડવામાં આવતી હોય તેવી કેન્દ્ર અને રાજ્ય સરકારની સંસ્થાઓ દ્વારા ચાલતી નિવાસી શાળાના વિદ્યાર્થીઓ NMMS પરીક્ષા ફોર્મ નહીં ભરી શકે. ત્યારબાદ આપણે ફોર્મ ભરવાની સંપૂર્ણ માહિતી જોઈ લઈએ તો કસોટીનું માળખું આ પ્રમાણે રહેશે. પરીક્ષા માધ્યમ અંગ્રેજી તેમજ ગુજરાતી રહેશે. જે વિદ્યાર્થીઓ જે માધ્યમ પસંદ કરશે તે માધ્યમમાં તેમનું પ્રશ્ન પેપર આવશે. આ કસોટી બહુ વિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની રહેશે. દરેક પ્રશ્ન 1 ગુણનો રહેશે. આ કસોટીઓનું મૂલ્યાંકન કોઈ નકારાત્મક મૂલ્યાંકન રહેશે નહીં, એટલે માઇનસ પોઈન્ટ રહેશે નથી આમાં. અંધ વિદ્યાર્થીઓ માટે 30 મિનિટનો વધારાનો ટાઈમ મળશે. ઓનલાઈન અરજી કરવાની રીત. સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું છે. સૌપ્રથમ SEBexam.org પર જવું. ત્યારબાદ એપ્લાયના ઓપ્શન પર ક્લિક કરવું. એપ્લાયના ઉપર ક્લિક કરવાથી એપ્લિકેશન ફોર્મ દેખાશે. એપ્લિકેશન ફોર્મમાં માંગવામાં આવેલ તમામ માહિતી ભરવી. વિદ્યાર્થીનું નામ માત્ર અને માત્ર આધાર કાર્ડ પ્રમાણે જ લખવું. આધાર નંબર લખવો ફરજિયાત છે. આધાર કાર્ડના આગળ અને પાછળનો ભાગ અપલોડ કરવો ફરજિયાત છે. તે સિવાય વિદ્યાર્થીનો UDAS નંબરના આધારે વિગત ભરવી. શાળાની વિગતો એટલે કે ડાયસ નંબર નાખવાનું રહેશે. હવે સબમિટ પર ક્લિક કરવાનું રહેશે. આ અત્યારે NMMS સ્કોલરશિપ ફોર્મની સંપૂર્ણ માહિતી. વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ત્યારબાદ એક નજર રાખી લઈએ આપણે જરૂરી ડોક્યુમેન્ટ પર. જરૂરી ડોક્યુમેન્ટમાં વિદ્યાર્થીનો ફોટો અને સહી જોઈશે. વિદ્યાર્થીનો આધાર ડાયસ નંબર જોઈશે, જે તમને શાળામાંથી આપવામાં આવશે. ત્યારબાદ વિદ્યાર્થીનું આધાર કાર્ડ જોઈશે, આવકનો દાખલો જોઈશે, જાતિનો દાખલો જોઈશે, 7મા ધોરણની માર્કશીટ જોઈશે, મોબાઈલ નંબર અને ઈમેલ ID.